ત્યારે જ દિવાળી પર્વને લઈને બજારો હવે ધમધમતા થઈ ગયા છે। અમારા સંવાદદાતા કેતન જોશીએ અમદાવાદમાં દિવાળીના રંગો, દીવા અને સ્ટીકરો વેચતા સિઝનલ બજારની મુલાકાત લીધી। આવો જોઈએ ત્યાં કેવો માહોલ છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દિવાળીના બજારો લાગી ગયા છે। ક્યાંક ફટાકડા વેચાય છે તો ક્યાંક રંગોની બહાર છે। અત્યારે મારી આસપાસ ભલે આ નાનકડી રેકડીઓમાં, પરંતુ આ પ્રકારના રંગો દરેકના ઘરમાં છે। એ ઉજાસ પાથરવાના છે। દરેક પરિવાર છે એ શુભ લાભના સ્ટીકર અને રંગોળી અને આ પ્રકારના સુશોભન પણ પોતાના ઘરમાં કરતા હોય છે। ખાસ કરીને માટીના કોડિયા છે એનું પણ બહુ મહત્વ છે। લોકો 5-6 કોડિયાથી લઈને ડઝન સુધીના કોડિયા પણ પોતાના ઘરે લઈ જાય છે, કારણ કે આ દીપોત્સવનો તહેવાર છે। આપ જોઈ શકો છો કે રંગોની કેટલી બહાર અહીંયા ખીલી છે। આવો જે ગ્રાહકોએ અહીંયા ખરીદારી કરી છે એમની સાથે પણ આપણે વાત કરીએ। મેડમ, તમે અહીંયાથી શું પરચેસ કર્યું? આજથી અમારા ઘરે રંગોળી બનાવવાનું શરૂ થયું છે, તો કલર્સ લીધા અને ધનતેરસ સુધી રંગોળી બનાવશે। પછી ત્યાંથી દિયા કરવા માટે માટીના કોડિયા લીધા અને શુભ લાભના સ્ટીકર્સ લીધા। બિલકુલ, તો દીપોત્સવ છે એ દરેકના જીવનમાં ઉજાસ પાથરે છે, તો આ રંગો છે એ ઉજાસને ખુશીના રૂપમાં પરિવર્તિત કરે છે। તો આજથી દીપોત્સવનો મહાપર્વ છે એ દરેક ઘરમાં રંગોળીના રૂપમાં પ્રકાશિત થઈ ઉઠશે। કેતન જોશી, અમદાવાદ। ત્યારે